પડોશી દેશ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારની જે ચરમસીમા જોવા મળી રહી છે તેણે માનવતાને લજવી દીધી છે। છેલ્લા 18 દિવસમાં 5 હિન્દુઓની હત્યાએ આખા વિશ્વને હચમચાવી દીધું છે। તાજેતરની જ રક્તરંજિત ઘટના જશોર જિલ્લાના મણિરામપુરમાં બની છે, જેને લઈ વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। જસોર જિલ્લાના મણિરામપુરમાં ઘટના બની છે, જ્યાં 45 વર્ષીય રાણા પ્રતાપ બેરાગીની બરબજારમાં ગોળીઓથી વીંધી નાખી અને હત્યા કરવામાં આવી છે। આ ઘટનાને લઈ અને ભારતભરમાં ભયાનક આક્રોશ ફાટી નીકળ્યો છે। દિલ્હી અને કોલકાતામાં વિરોધ કરી રહેલા કાર્યકરો પણ પોલીસે લાઠીચાર્જ કર્યો હતો, જ્યારે બાંગ્લાદેશના વડાપ્રધાન મોહમ્મદ યુનુસના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું। બાંગ્લાદેશમાં હવે હિન્દુઓ માટે શ્વાસ લેવો પણ જાણે ગુનો બની ગયો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। મણિરામપુરમાં રાણા પ્રતાપ જ્યારે બજારમાં હતા ત્યારે અજાણ્યા હુમલાખોરોએ તેના પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું અને ગાર્મેન્ટ ફેક્ટરીમાં કામ કરતા દીપુ ચંદ્રદાસની લીચિંગ હોય તે અમૃત મંડળની હત્યા। બાંગ્લાદેશી તંત્ર લઘુમતીઓને સુરક્ષા આપવામાં સદંતર વામણું પુરવાર થઈ રહ્યું છે, તો ચરમસીમાં પણ બજેન્દ્ર બિસ્વાસ અને ખોકનદાસ જેવા હિન્દુઓને નિશાન બનાવી અને ટાર્ગેટ કિલિંગ કરવામાં આવી રહ્યું છે। તો ભારતના હિન્દુ સંગઠનોએ આ નરસંહાર સામે આંતરરાષ્ટ્રીય સ્તરે અવાજ ઉઠાવવાની માંગ કરી છે। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા અટકાવવાનું નામ નથી લેતા, ત્યારે હવે બાંગ્લાદેશમાં હિંસા અને અશાંતિ વચ્ચે વધુ એક હિન્દુની હત્યાથી ખળભળાટ મચી ગયો છે। રાણા પ્રતાપ બેરાગી નામના હિન્દુ વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી છે। આ ઘટના જસોર જિલ્લાના મોનેરામપુરમાં બની છે, જ્યારે બરબજારમાં રાણા પ્રતાપ બેરાગીને ગોળી મારી અને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે। મળતી માહિતી અનુસાર બાંગ્લાદેશમાં 18 દિવસમાં કુલ 5 જેટલા હિન્દુઓની હત્યાથી ખળભળાટ મચી જવા પામ્યો છે। આ ઘટનાઓ લઘુમતી હિન્દુઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઉઠાવી રહી છે, દેશમાં વધતી હિંસાને ઉજાગર કરી રહી છે।